નમસ્કાર, 6 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું ચિત્રા। પાટણમાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ ભડકો સર્જાયો છે। પાટણ લોકસભા બેઠક પરથી જગદીશ ઠાકોરને ટિકિટ આપવાની વાત વહેતી થતા આંતરિક વિવાદ સામે આવ્યો, જેમાં કોંગ્રેસના 3 પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા પ્રદેશ સમિતિના પૂર્વ મંત્રીએ રાજીનામા આપ્યા છે। જગદીશ ઠાકોરને ટિકિટ આપવાની વાતનો આ તમામ નેતાઓ વિરોધ નોંધાવી રહ્યા છે, જેને લઈને તેમણે રાજીનામા આપીને રોષ વ્યક્ત કર્યો। તેમની માંગ છે કે બહારના કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપવામાં ન આવે, પરંતુ સ્થાનિક નેતાને જ ટિકિટ અપાય, જેથી તેઓ લોકોના પ્રશ્નોને સાંભળી શકે। આ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે તેમણે અગાઉ બહારના નેતાને ટિકિટ ન આપવા પક્ષમાં રજૂઆત કરી, પરંતુ તેમની રજૂઆત ધ્યાને ન લેવાતા રાજીનામા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે લોકસભા ઉમેદવાર જાહેર કરતા પહેલા જ કોંગ્રેસમાં ભડકાની સ્થિતિ। કોંગ્રેસના 3 પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે રાજીનામા કર્યા છે। અમે પ્રદેશ સમિતિમાં રજૂઆતો કરી, બાયોડેટા પણ અમે આપ્યા। અમે 4 ધારાસભ્યો અને એક અમારા જિલ્લાના પ્રમુખ અભિષેક ઠાકોર બધા 500 મળી અને અમારી સાથે લગભગ 5000 જેટલા માણસો સાથીદારો છે। અમે રજૂઆત કરી કે સ્થાનિક ઉમેદવારની ટિકિટ તમે કોઈને પણ આલો। 4 જણે અમે ફોર્મ ભરેલા છે। જો 4 જણા ફોર્મ ભરેલા છે એમાંથી XYZ કોઈને પણ ટિકિટ આપશો તો અમે જીતાડીશું, પણ બહારનો ઉમેદવાર અમે ચલાવી લેવા તૈયાર નથી। પણ આ પ્રદેશ સમિતિ અમારી વાત સાંભળવા તૈયાર નથી, એટલે અમે આ રાજીનામા આપવાનો અમે નિર્ણય લીધો। હવે બહારથી આવેલા ઉમેદવારો એ જતા રહે એટલે એમને મુલાકાત કરવા માટે એક મતદારને જવું હોય કોઈ ગરીબ માણસને તો 1000 રૂપિયા ખર્ચ થાય છે। આ બંને જે ટિકિટના દાવેદાર છે અલ્પેશ ઠાકોર અને જગદીશભાઈ એ અમદાવાદ રહે છે, અને અમદાવાદ રહે છે એટલે જ અહીંના મતદારોને ખૂબ અન્યાય થાય છે। એક સામાન્ય કામમાં પણ એમને અમદાવાદ જવા માટે 1000 રૂપિયા ખર્ચ કરવો પડશે, તેમ છતાંય આપણો પ્રતિનિધિત્વ ન મળે તો ધક્કો ખાઈને પાછા વળે છે।